આપવામાં આવે એવી તંત્રને અમે અપીલ કરીએ છીએ। જો આ આપવામાં અને કોઈ પણ આમાં ભીનું સંકેલવાની જો ઉલેચવાનું જો વાત કરશે તો અમે તો આજે આગેવાન તરીકે અમે જ આવેલા છે। આવનાર સમયમાં આખા ગામને લઈને ત્યાં જ્યાં રજૂઆત કરવાની હશે ત્યાં અમારા ન્યાય માટે જઈશું। રસિકભાઈ ભીલ, સામાજિક આગેવાન। જોહાર જય આદિવાસી। આજે કુકરદા ગામની અંદર એક પરિવારની અંદર દુઃખદ ઘટના બની છે। એના માટે આજે અમે સૌ અહીંયા એ જ જગ્યા પર અહીંયા તમામ ઉપસ્થિત છે। આવી અમારા વિસ્તારની અંદર અનેકો ઘણી ઘટનાઓ બની છે। એના માટે આજથી 1 મહિના અગાઉ તારીખ 20 મે 2026ના રોજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ નસવાડી ખાતે મેં એક લેખિતમાં પણ એમને આપેલું છે કે અમારા વિસ્તારની અંદર અનેક જગ્યાઓ પર તાર છે, વાયર છે એ ખૂબ નીચા છે અને બીજું કે થાંભલા પણ અનેક જગ્યાએ નમી ગયેલા છે। એનાથી આવનાર સમયની અંદર અમારા જે લોકો છે અહીંયા રોજબરોજ અહીંયા જે ફરતા હોય છે એમને સમસ્યા ઊભી થશે। અને લેખિતમાં એ પણ જણાવેલું છે કે આવી જો ઘટના કોઈ બનશે ત્યારે એની જે તે વિભાગે જવાબદારી લેવી પડશે અને જવાબદારી આજે પણ લેવી પડશે। કારણ કે તમને લોકોને વારંવાર અમે લેખિતમાં રજૂઆતો કરવા છતાં પણ તમે આ મેન્ટેનન્સનું કોઈ ધ્યાન નથી આપ્યું અને એના લીધે તમારી નિષ્કાળજી અને તમારી બેદરકારીના લીધે આજે અમારે એક ભાઈનું અહીંયા મૃત્યુ થયું છે। ત્યારે ફરી પણ એકવાર કહેવા માંગુ છું તંત્રને કે જે તે વિભાગ આની અંદર જવાબદાર છે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને આ ભાઈને ન્યાય મળે એવું કરવું પડશે। અને અગાઉ પણ તમે હજી નહીં જાગીએ ત્યારે આવી ઘટના આપણા વિસ્તારની અંદર બનતી રહેશે। એટલે ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કહેવા માંગુ છું જે મધ્ય ગુજરાત વિભાગને કે હજી પણ ઘણી જગ્યાએ તાર નીચા છે, જીવના જોખમે લોકો ફરી રહ્યા છે, તમે હજી નહીં જાગશો ત્યારે અમારે પણ આ જ બાબતે આંદોલન કરવું પડશે। જ્યારે અમે લેખિતની અંદર તમને રજૂઆતો કરીએ છીએ ત્યારે અમારી વાતો પર તમને ધ્યાન દોરવામાં નથી આવતું। ત્યારે અમારે દરેક બાબતોની અંદર દરેક માંગ હોય ત્યારે અમારે આંદોલન જ કરવાના। આંદોલન કરશો ત્યારે અમારું સાંભળશો। આજે ઘણી જગ્યા પર થાંભલા નમી ગયેલા છે એના માટે મેં પોતે અરજી આપેલી છે મધ્ય ગુજરાત વીજ કંપની નસવાડીમાં જઈને, તેમ છતાં પણ ધ્યાન નથી દોરાતું। એટલે ફરી એકવાર કહું છું કે જે તે પણ આના પર જવાબદાર છે એના પર સખતમાં સખત કાર્યવાહી કરવું જોઈએ। ગણેશ રાઠવા, આમ આદમી પાર્ટી, તાલુકા સદસ્ય। જોહાર જય આદિવાસી। આ લોકોને આપણે બોલવું જ પડશે તો જ સુધરશે। આના માટે મેં અગાઉ પણ આપેલું જ છે લેખિતમાં। આજે નસવાડી તાલુકાના કુકરદા ગામે આજે સવારે 6 વાગ્યાની આસપાસ મારા ગામના ખામજીભાઈ રેલિયાભાઈ સવારે એક ખેડૂત હોય સવારે વાંસ લેવા માટે એના ખેતરના છેડેથી વાંસ કાપવા આવ્યો હતો ત્યારે આ લાઇટના તાર ખુલ્લા હતા। લગભગ 10 થી 12 ફૂટનું જ આ તાર છે ઉપર અને આ ભાઈનું ખેતર ઘર નજીક છે તો એને વાળ બાંધવા કે પછી ઘરના પેલા ખપેડા બાંધવા માટે વાંસ લેવા આવ્યો હતો ત્યારે આ ભાઈને કરંટ લાગ્યો છે અને ઘટના સ્થળે મોત થયું છે। બીજું કે આ ભાઈના નાના છોકરા છે, આ લગભગ 4 થી 5 છોકરા છે, એને ભરણ પોષણ કરવાવાળું કોઈ નથી। તો અમે જીબી બોર્ડને ખાસ જણાવીએ છીએ કે એમની બેદરકારીના લીધે આ ઘટના ઘટી છે। તો આ અધિકારીઓ જે તે ઓફિસના અધિકારીઓ આમની જવાબદારી લે એવી આશા રાખીએ છે। કારણ કે 2017માં એક અહીંયા આગળ ગામમાં ઘર હળગી ગયું હતું, તે વખતે શોર્ટ સર્કિટનો બનાવ હતો અને આ જીબી બોર્ડે તે વખતે ઉતાવળ કરી દીધો કે ભાઈ શોર્ટ સર્કિટ નથી અને એમને એમ આગ લાગી છે। તો ખરેખર આ વસ્તુ એ લોકો ઓફિસના લોકો અહીંયા આગળ આવે, ઘટના સ્થળ તપાસે અને જોવે પછી એનો નિર્ણય લે। એટલે આ તમામ ગામ લોકો ઊભા છે। જ્યાં સુધી જીબી બોર્ડના અધિકારીઓ અહીંયા આગળ ના આવે ત્યાં સુધી અમે આ લાશને અહીંયા જ રાખીશું। અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લાશ ઉઠાવીશું નહીં। અંબાલાલભાઈ પાંચિયાભાઈ, સરપંચ પછી કુકરદા।